ગુડ આફ્ટરનૂન એવરીવન. લાસ્ટમાં આપણે પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન એક ક્વેશ્ચન આપણે આ સોલ્વ કર્યો. ફરીથી આ ચેપ્ટરની અંદર શું છે, જ્યારે પ્રોવિઝન મેથડનો મતલબ થાય ડેપ્રિસિએશન જે ગણશું એની જર્નલ લખશું, ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ. એસેટના નામે નહીં લખીએ પણ કયા નામે લખશું? પ્રોવિઝન. એટલે એક નવું ખાતું ખુલશે આપણે. ટોટલ 3 અકાઉન્ટ ઓપન થશે. એક અકાઉન્ટ તો જે એસેટ ખરીદી ઘસારો એસેટ ઉપર લાગ્યો હશે ને, તો કોઈ એસેટ ખાતું ખુલશે, જેમ કે મશીન અકાઉન્ટ. પછી આ મિલકત વાપરવાનો જે ઘસારો ગણ્યો આપણે એને ભેગો કરવાનો. આ ભેગો કરવો એને ઇંગ્લિશમાં પ્રોવિઝન બોલાય અથવા એક્યુમ્યુલેટેડ બોલાય. એટલે ઘસારો ભેગો કરીએ છીએ આપણે. કયા ખાતામાં ઘસારો ભેગો કરશો? ડેપ્રિસિએશન પ્રોવિઝન. અને જો આ મિલકત વેચવી તો એમાં પ્રોફિટ લોસ જાણવા માટે એસેટ ડિસ્પોઝલ ખાતું ખુલે. કયું? એસેટ ડિસ્પોઝલ. આમાં પ્રોફિટ લોસ જાણવાનું છે. તો ક્વેશ્ચન થાય કયા ડેટા શેમાં લખવા? તો પાછો રિમાઇન્ડર કરાવું છું. આ અકાઉન્ટમાં બે જ કેસમાં બેલેન્સ બદલે, અધરવાઇઝ આમાં હિસ્ટોરિકલ કોસ્ટ ટુ હિસ્ટોરિકલ કોસ્ટ જ વધે. જેમ કે પહેલી વાર મશીન ખરીદ્યું તો અહીંયા ખરીદીની ડેટ અહીંયા લખી દઈશું, જે તારીખ પહેલી આવતી હોય. તો અહીંયા પરચેસ કર્યું એ ડેટા લખી દઈશું, બેંક અકાઉન્ટ. જેટલામાં ખરીદ્યું એટલામાં. પછી જો વેચાય નહીં ગમે ત્યાં, તો ત્યાં સુધી આ જેટલામાં ખરીદ્યું ને બેલેન્સ આમદન જ રહે. દર વર્ષે આ બેલેન્સ એઝ ઇટ ઇઝ રહે. બેલેન્સ કેરીડ આઉટ. 9 વર્ષ આવશે તો અહીંયા પાછી આની આ બેલેન્સ ઓપનિંગમાં થઈ જશે, બેલેન્સ બ્રોડ ડાઉન. જેટલાની હશે એટલા. જો આ બેલેન્સ બદલે ક્યારે? જો કઈ નવી ખરીદી કરું તો આ બેલેન્સ બદલે. જો નવી નો ખરીદી કરી તો બીજા કેસમાં ક્યારે બદલે? જો આ મિલકત વેચાય તો. એનો મતલબ કોઈ નવી ખરીદી કરશું તો આ બેલેન્સ બદલે, અથવા વર્ષ દરમિયાન કઈ વેચશું તો આ બેલેન્સ બદલશે. અધરવાઇઝ કોઈથી બેલેન્સ બદલે નહીં. અને આ જે મિલકત વેચવી એના પૈસા અહીંયા નથી લખવાના, ઉલટાનો આ જે એસેટ વેચાણી આની બેલેન્સ આમાંથી કાઢવાની અને ક્યાં લઈ જવાની? એસેટ ડિસ્પોઝલ. તો અહીંયા નામ આવશે, જ્યારે મિલકત વેચવી ને એને એસેટ ડિસ્પોઝલમાં લઈ જવાનું. જેમ કે આ જૂનું મશીન વેચી નાખ્યું તો એ લખી દે. એક જ હોય તો એક લખી દેવાનું, બે હોય તો જે વેચો એ લખવાનું, અને બાકીનું જે પડ્યું હોય એની બેલેન્સ અહીંયા વધે. તો આમાં શું લખવાનું છે? તો આનામાં ઘસારો લખવાનો દર વર્ષે, જેમ કે જર્નલ લખીશું. જમા બાજુ સામે નામ હું લખશું? ડેપ્રિસિએશન. તો આ વર્ષના અંતે જે વર્ષ પૂરું થતું એ લખવાનું. અહીંયા લખશું બાય ડેપ અકાઉન્ટ, જેટલો ગણ્યો એટલો. હવે આમાં દર વર્ષે બેલેન્સ બદલે. આમાં કોઈ દી બેલેન્સ સેમ ન હોય, કારણ કે દર વર્ષે નવો ઘસારો આવશે. તો આની અહીંયા બેલેન્સ કાઢશું, તો બેલેન્સ કેરી ડાઉન. નવા વર્ષે પાછો આના ઉપર અહીંયા પેલા જૂની બેલેન્સ લાવવાની, પાછું કાલનું તાજું કરાવું છું. નવો કોઈ ઘસારો ગણશું તો અહીંયા પાછો લખવાનો વર્ષના અંતે ડેપ્રિસિએશન અકાઉન્ટ. અને જો વર્ષ દરમિયાન કોઈ મિલકત વેચાણી તો આનો ઘસારો આમાંથી કાઢી લેવાનો અને ક્યાં ભેગો કરવાનો? એસેટ ડિસ્પોઝલ. જો વેચાણી તો જમા ઘસારો ભેગો કર્યો એને ડેબિટ કરીને કાઢી લો, અને કયા ખાતામાં નાખી દેજો ઘસારાને? એસેટ ડિસ્પોઝલ. ડિસ્પોઝલમાં શું કામ ભેગો કરવો છે આ ઘસારો? તો કે આ ખાતું શું કામ બનાવીએ છે? પ્રોફિટ લોસ. પ્રોફિટ લોસ જાણવાનું સૂત્ર શું? સેલ વેલ્યુ માઇનસ બુક વેલ્યુ. કેમ મળે? હિસ્ટોરિકલ કોસ્ટ. તો જો અહીંયાથી આ કોસ્ટ અહીંયા લઈ આવશે અને ટિલ ડેટ ડેબિટ, તો આ ડેપ્રિસિએશન અહીંયા લઈ આવશે, એટલે બુક વેલ્યુ મળશે આપણે. અને જે મિલકત પડી હશે એક કરતા વધારે વેચાણી હોય તો અહીંયા બેલેન્સ વધે, અને એક જ મિલકતોની વેચી નાખો તો આમાં બેલેન્સ વધશે નહીં.
તો આમાં એટલું લખાય. આમાં શું લખાય તો હમણાં જ કીધું, મશીન ખાતું અહીંયા બંધ કર્યું છે અને હિસ્ટોરિકલ કોસ્ટ અહીંયા, એટલે અહીંયાથી આ બેલેન્સ કાઢી અહીંયા નાખી દીધું. એમ અહીંયાથી આ બેલેન્સ કાઢી નાખી ડેપ્રિસિએશન ને અહીંયા લખી દઈશું, ડેપ્રિસિએશન પ્રોવિઝન અહીંયા લખશું. બીજું શું લખશું? આ તો જે ખાલી આપણને બુક વેલ્યુ મળી છે, હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ ટિલ્ડે ડેપ્રિસિએશન. તો પ્રોફિટ લોસ જોતા છે ને કમ્પેર કરવું પડે સેલ વેલ્યુ ને, તો વેચવાથી જે પૈસા આવે બેંક અહીંયા લખશું સેલ વેલ્યુ, અને જેવી સેલ વેલ્યુ લખશું અહીંયા એટલે પ્રોફિટ લોસ તમને મળશે. અહીંયા ઘટશે તો પ્રોફિટ બોલશું, જે પીએનએલ માં લઈ જશું સ્ટાર આપોશું. અહીંયા ઘટશે તો લોસ કહેશું, આને પણ ક્યાં લઈ જશું? પીએનએલ માં. બસ આ મેક્સિમમ ફોર્મેટ એટલું બને. તો કાલે થોડું જોયું હતું, તાજું કર્યું, પાછું ગણ્યું એટલે ખબર પડે. ચાલો તો ક્યાં શું કરવાનું ખબર પડી ગઈ. ઓકે ચાલો પાછું રિપીટ કરીએ. એક ઓર દાખલો લઈએ. હવે આ કેસમાં શું કહે છે? 1/1/3 ના રોજ એક મશીન ખરીદ્યું, કેટલામાં? અને પાછું એ જ તારીખે સેકન્ડ બીજું મશીન પણ ખરીદ્યું, કેટલામાં? 4 લાખ. તો આવો દાખલો એક આવ્યો તો આપણે ઓલું ચાર્જ ટુ એસેટ મેથડ, અહીંયા પ્રોવિઝન મેથડ. ચલો તો આની જર્નલ મનમાં બોલશું આપણે કે લખું. ચલો તો લખ્યો. ચલો જર્નલ લખ્યા. તો એક મશીન ખાતું બનાવીએ. ચલો મશીન ખાતું બનશે. આમાં આપણે જર્નલ લખવાની છે. ચલો પેલા ખરીદી કરીએ એની જર્નલ. મશીન ખરીદ્યું એની જર્નલ. 1 જાન્યુઆરીના રોજ, જાન્યુઆરી છે ને? હા. ખરીદીની જર્નલ આવી લખાય ને. એસેટ આવે વોટ કમ્સ ઇન્ડિયા, એસેટ આવે તો ઉધાર, અને પૈસા ચૂકવા તો બેંક અકાઉન્ટ. કેટલા ખરીદ્યા જો તો મશીન? 1 લાખ રૂપિયાનું ને 1 4 લાખ. ટોટલ બંને ભેગા કરજો 5 લાખ. તો આ 5 લાખ લખી નાખ્યા. ચલો બિંગ બાબત જેમાં શું લખી શકાય? મશીન પરચેસ બાય કેશ. અને મશીન ખાતામાં પોસ્ટિંગ કરો. કઈ બાજુ? ડેબિટ સાઈડ, પહેલી જાન્યુઆરી. સામેનું નામ લખશું તો બેંક અકાઉન્ટ. અહીંયા બી આગળ શીખાતા બંને રૂપિયા અલગ લખી શકો, અલગ નથી લખવા તો ભેગા લખી શકો. ચલો આપણે અલગ રાખવું છે કે એક મશીન કેટલા વાળું છે? 1 લાખ, અને બીજું મશીન 4 લાખ. કોઈ સાથે લખવું હોય તો 5 લાખ પણ લખી શકે છે. આટલું ન સમજાણું પેલા પૂછી લો. ક્લિયર બધાને? ચલો હવે આખું વર્ષ એસેટ વાપરવી તો આના ઉપર શું લાગશે? ડેબિટ. તો રેટ આપણને આપ્યો છે, રેટ ઓફ ડેપ્રિસિએશન કેટલો છે? 20%. કોના પ્રમાણે? એસેટ. તો આની જર્નલ પેલા લખવી, ગણવી પછી પેલા લખવી જર્નલ. વર્ષના અંતે ઘસારો ગણી. શું લખશું જર્નલ? તો કે ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ. અને આ ઘસારો ભેગો કરવો છે. કયા ખાતામાં ભેગો કરશું? ડેપ્રિસિએશન પ્રોવિઝન. ચલો આ કેટલો ગણશું? તો આની ગણતરી આપણે આ ખાતામાં બતાડી દીધી. આ ખાતામાં. ચલો પ્રોવિઝન ખાતામાં કઈ બાજુ લખીએ? ક્રેડિટ સાઈડ. તો પ્રોવિઝન ખાતામાં લખો છો ક્રેડિટ સાઈડ. ડેપ્રિસિએશન પ્રોવિઝન કેટલા લાવ્યા તો એની ગણતરી દેખાડો છો. ડેપ્રિસિએશન પ્રોવિઝન અકાઉન્ટ. ચલો જમા બાજુ ક્રેડિટ સાઈડ છે ને, ક્રેડિટ. સામેનું નામ લખશું ડેપ્રિસિએશન. તો અહીંયા વર્ષના અંતે 31/12 હોય તો ડિસેમ્બર લખી દેજો, માર્ચ હોય તો માર્ચ. સામેનું નામ લખશું. સામેનું નામ શું છે? ડેપ્રિસિએશન. હવે ઘસારો કેટલો ગણશો? તો જો આપણી પાસે 2 મિલકત છે ને, તો બંનેની અહીંયા ગણતરી દેખાડ દો. એક મશીન કેટલાનું છે? 1 લાખ. રેટ કેટલા ટકા છે? 20%. બોલો આખું વર્ષ વાપર્યું છે? ડેટ જોઈ લો. આખું વર્ષ? હા, તો આખા વર્ષના 20% પૂરા લાગ્યા. બીજું મશીન કેટલાનું છે? 4 લાખ. એ પણ આખું વર્ષ વાપર્યું ને, તો આના ઉપર પણ 20% જ લાગશે.
4,20,000 80,000. અને જો કોઈ અહીંયા ભેગા લખ્યા હોય 5 લાખ, અમને સીધા એક હારે લખ્યા 5 લાખ, તો અહીંયા ઘસારો 5,20,000 કરો તો 1 લાખ જ લખ્યા. તો ભેગા રાખો તોય વાંધો ને, અલગ દાખલામાં રકમ રાખો તોય વાંધો નહીં. આટલું પહેલા ક્લિયર છો? એસએલએમ પ્રમાણે કઈ વેલ્યુ ઉપર લાગે? હિસ્ટોરિકલ કોસ્ટ. તો અમારી ખરીદ કિંમત છે એના ઉપર ઘસારો ગયો. એટલે ઘસારો અહીંયા ભેગો થાય છે, મશીનની વેલ્યુ અહીંયા છે. ચલો, આ કયા ખાતાનો પ્રકાર? પહેલા રૂપિયા લખી દઈએ. ટોટલ કેટલો ઘસારો ગણ્યો? 80,000 વત્તા 20,000, 1 લાખ. જર્નલમાં કોઈ અલગ નથી ભાગ પાડવાનો, જર્નલમાં તો ટોટલ લખવાનું. ગણતરીમાં આપણે ખાલી અલગ રાખીએ. બાબત જે શું લખશું? એ બાબત જે ડેપ્રિસિએશન પ્રોવાઈડ ઓન મશીન. ચલો, આ કયા ખાતાનો પ્રકાર? આ નોમિનલ ખાતું. વર્ષના અંતે શું થાય? ક્લોઝ. કરી દો ક્લોઝ. ક્યાં કરશું ક્લોઝ? પીએનએલ. પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન અકાઉન્ટ. રૂપિયા કેટલા આવશે? 1 લાખ. બાબત જે નેરેશનમાં શું લખશું? બી ડેપ્રિસિએશન અકાઉન્ટ ક્લોઝ બોલો તોય બોલે, અથવા ટ્રાન્સફર. ક્યાં ટ્રાન્સફર? ક્યાં? ઇનટુ પીએનએલ અકાઉન્ટ. ચલો, તો આ કામ પૂરું થયું. હવે બોલો, આ બંને ખાતાનું શું થાય? બેલેન્સિંગ કરી દો કે ક્લોઝ કરી દો? બેલેન્સિંગ. હા, તો બેલેન્સ કરવા પહેલા ટોટલ કરવું પડશે આ બાજુ. ચલો, કેટલું ટોટલ થયું? 5 લાખ. તો અહીંયા બી 5 લાખ લાવવા ઘટે છે કાંઈ? હા. ચલો, ટોટલ વર્ષના અંતે શું લખશું અહીંયા? બાય બેલેન્સ કેરીડ આઉટ. 5 લાખ સીધા લખવા હોય તોય વાંધો નહીં, અથવા બંનેના અલગ અલગ લખવા હોય તોય વાંધો નહીં. 1 લાખ અને 4 લાખ. તો જો હમણાં મેં આગળ સમજાવ્યું હતું ને આવું કીધું કે આની બેલેન્સ સેમ ટુ સેમ જ રહે, અહીંયા જેટલા હોય એટલા જ રહે. બે કેસમાં બદલે જ્યારે નવી ખરીદી કરીશ અથવા જ્યારે વેચીશ તો આ બેલેન્સ ચેન્જ થાય. અધરવાઇઝ આ હંમેશા હિસ્ટોરિકલ કોસ્ટેજ આમાં રૂપિયા વધે. સમજાણો ટોપિક ક્યાંક? પાક્કો છે? ઓકે. પણ મારે થોડી જગ્યા ઘટશે કદાચ. નહીં વાંધો આવે તો ચલો આની પણ બેલેન્સિંગ કરી દઈએ. આનો સરવાળો કેટલો થયો? 1 લાખ. તો આનું બી ટોટલ કરી નાખ્યું 1 લાખ. અહીંયા લાખ રૂપિયા લાવવા ઘટ્યા કાંઈ? હા, તો એનો ઘસારો આ બાજુ લખશું. 31/12 ના રોજ બેલેન્સિંગ કરું છું. ટુ બેલેન્સ કેરી ડાઉન. ચલો, પહેલા મશીનનો ઘસારો કેટલો છે મારી પાસે? 20,000. બીજા મશીનનો ઘસારો કેટલો છે મારી પાસે? 80,000. તો બેયની બેલેન્સ લખ્યા. સમજાણો પોઈન્ટ? ઓકે. તો વર્ષ પૂરું થઈ ગયું, બેલેન્સ તો કરી. હવે શું કરું? તો નવા વર્ષે આ બેલેન્સ શું કરવાની? આગળ દેવાની. આ કઈ બેલેન્સ છે? ડેબિટ કે ક્રેડિટ? હા, તો વર્ષની શરૂઆતમાં ક્રેડિટ વાળું ક્યાં લખાય? ક્રેડિટ સાઈડ. તો ક્રેડિટ સાઈડ લખો નવા વર્ષ 1 જાન્યુઆરી ના રોજ બાય બેલેન્સ કેરી ડાઉન, સોરી બ્રોડ ડાઉન. પહેલા મશીનની બેલેન્સ 20,000, ભેગા લાખ લખો તોય વાંધો નહીં. બીજા મશીનની વેલ્યુ આપણી પાસે ઘસારાની કેટલી ભેગી કરી? 80,000. એમ આની પણ બેલેન્સિંગ લખી દો. અહીંયા 1 જાન્યુઆરી જે વર્ષ હાલતું એ વર્ષ પાછળ લખી દેવા. ટુ બેલેન્સ બ્રોડ ડાઉન. આ ડેબિટ કેમ લખ્યું મેં? હા, કારણ કે આ એસેટ છે, એસેટ ને કઈ બેલેન્સ કહેવાય? ડેબિટ. તો વર્ષની શરૂઆતમાં ડેબિટ વાળું ક્યાં લખાય? ડેબિટ સાઈડ. પહેલાનું મશીન કેટલા રૂપિયાનું છે? 1 લાખ. બીજાનું મશીન કેટલા રૂપિયાનું છે? 4 લાખ. એવા લખાય. એટલે જો આમાં હંમેશા હિસ્ટોરિકલ કોસ્ટ જ વધે, જ્યાં સુધી નવું ખરીદવું નહીં કા વેચવું નહીં ક્યાં. ચલો, બીજા વર્ષે 2004માં કોઈ ઘટના બની, જરા ચેક કરો. આ એક ઘટના તો બની જો કેમ? તો 2005. આજે કયો ચાલે છે? 2004. તો આ વર્ષે પણ આખું વર્ષ પ્રોપર્ટી વાપરવી તો આના ઉપર શું લાગશે? ડેપ્રિસિએશન. 31/12/04. આ 03 હતું. ચાલો, પાછો ઘસારો ગણો. ઘસારાની જર્નલ પાછી લખો છો. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન પ્રોવિઝન.
SLM મેથડ છે કે WDV? તો દર વર્ષે ઘસારો કેવો લાગે? સેમ જ લાગશે. જો અહીંયા ગણતરી દેખો, ચલો પોસ્ટિંગ પહેલા બતાડું. પ્રોવિઝન ખાતામાં જમા બાજુ, સામેનું નામ ડેપ્રિસિએશન. વર્ષના અંતે ઘસારો 31/12 ના રોજ, ડિસેમ્બર ના રોજ, બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ. ચલો SLM પ્રમાણે પહેલા મશીન ઉપર ઘસારો કેટલો લાગશે? 1,20,000. 20,000. એક જ વાર ગણતરી દેખાડવાની SLM, કારણ કે રકમ એની રહી શકે. બીજા મશીન ઉપર કેટલા ગણ્યા જોઈએ? 4,20,000, 80,000. ટોટલ કેટલો ઘસારો ગણ્યો? આ લાખ રૂપિયાની ગણતરી અહીંયા લખી દીધી. લાખ રૂપિયા. ચલો આ કયા ખાતાનો પ્રકાર? નોમિનલ ખાતું. વર્ષના અંતે શું થાય? ક્લોઝ. ક્યાં ક્લોઝ કરશું? P&L. તો P&L અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન અકાઉન્ટ. અમાઉન્ટ કેટલી આવશે? 1 લાખ. નેરેશનમાં શું લખશું? બિંગ ડેપ્રિસિએશન અકાઉન્ટ ક્લોઝ. ક્લોઝ નો બોલવું હોય તો ટ્રાન્સફર. ક્યાં ટ્રાન્સફર કર્યું? P&L માં. ચલો નોમિનલ ખાતું તો બંધ થઈ ગયું. હવે આ બંનેનું શું? તો આની તો બેલેન્સિંગ કરવી પડશે. ચલો પાછું મેં આનું ટોટલ કર્યું. તો આનું ટોટલ પાછું કેટલું આવ્યું છે? 5 લાખ. તો મેં કીધું હતું ને કે જ્યાં સુધી નવી ખરીદી નહીં કરો કે વેચાણ નહીં કરો ત્યાં સુધી આ બેલેન્સ આમદન જ વિધા કરે. આમાં કેમ આ વધઘટ નથી થતી બેલેન્સ? કારણ કે આનો ઘસારો તો અહીંયા લખો છો. હવે નવું કાંઈ ખરીદ્યું નહીં કે વેચ્યું નહીં તો આ બદલે કોઈ દિવસ નહીં. તો એટલે હંમેશામાં કોસ્ટ ટુ કોસ્ટ બેલેન્સ વધ્યા કરે. લો આની પણ બેલેન્સિંગ કરી દો. બાય બેલેન્સ કેરી ડાઉન. ચલો પહેલું મશીન કેટલાનું? 1 લાખ. બીજું મશીન કેટલાનું? 4 લાખ. તો જો એની જ બેલેન્સ વધ્યા કરે. ટૂંકમાં બેઠું છાપવાના માર્ક્સ મળે તમને. ચલો હવે આનું ધ્યાન રાખવાનું છે. આનું બી ટોટલ કરશું. તો આનું ટોટલ કેટલું થયું? લાખા ને લાખા 2 લાખ. લાખે ને 2 તો 2 લાખ. ચલો તો 2 લાખ. લો ટોટલ થઈ ગયું. પણ આ ટોટલ 2 લાખ લાવવા અહીંયા ઘટ્યા. તો અહીંયા વર્ષના અંતે બેલેન્સિંગ કરશું. ટુ બેલેન્સ કેરીડ આઉટ. હવે જો મશીનનો ઘસારો કેટલો ભેગો થયો તો પહેલા મશીનના કેટલા હતા? પહેલા 20. અને પાછા આ વર્ષે નવા 20 લાવ્યા ને તો ટોટલ કેટલા થઈ ગયા? 40. બીજા મશીનના પહેલા કેટલા હતા? 80. અને ફળી પાછા બીજા 80 ગણ્યા. ટોટલ કેટલા થઈ ગયા? 1,60,000. તો આ 2 લાખ રૂપિયા બેલેન્સ આવાય. આટલું નો સમજાણું હોય તો પહેલા પૂછી લો. ક્લિયર થઈ ગયું? કાલે એક મશીન હતું, આજે 2 મશીનનો બન્યા. પ્રોસેસ તો એ જ છે. ઓકે ચાલો હવે નવા વર્ષની શરૂઆતમાં બેલેન્સ આગળ લાવવી પડશે ને પેલા. હા તો 1 જાન્યુઆરી 2005 આવી ગયું. આ 3 હતું, આ 4 હતું, આ 5 આવ્યું. પહેલા લખી દો અહીંયા 2 બેલેન્સ બ્રોડ ડાઉન. પહેલા મશીનના કેટલા આપણી પાસે? 1 લાખ. બીજા મશીનના આપણી પાસે કેટલા છે? 4 લાખ. એમ આની પણ બેલેન્સ આગળ લઈ લો. જમા બાકી છે ને તો નવા વર્ષની શરૂઆતમાં ક્રેડિટ સાઇડ લખવાનું. 1 જાન્યુઆરી 2005. આ 2004 હતું. શબ્દ લખશું બાય બેલેન્સ બ્રોડ ડાઉન. ચલો પહેલા મશીનનું ટોટલ કેટલો ઘસારો ભેગો કર્યો? 40. બીજા મશીનનો ટોટલ ઘસારો 1,60,000. તો આ લખી સમજાણો આટલો પોઈન્ટ. ચલો હવે શું ઘટના બની જરા ચેક કરો. તો કે એક મિલકત વેચી નાખી. કઈ તારીખે? 30/6/2005. વેચી એનો તો વાંધો નહીં, પણ જે તારીખે વેચી એ તારીખ સુધી યુઝ થઈ છે પ્રોપર્ટી, તો આનો શું લાગશે? ડેપ્રિસિએશન. ચલો આનો ડેપ્રિસિએશન કરો. તો કઈ તારીખે વેચ્યું આપણે ડેટ લખી દીધી. તો કે 30/6/2005. ચલો આનો ઘસારો પણ ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ તો ડેપ્રિસિએશન પ્રોવિઝન રૂપિયા કેટલા? તો આની ગણતરી આપણે અહીંયા પહેલા દેખાડી દઈએ. પહેલા અહીંયા
લેઝર પોસ્ટિંગ કરીએ. ચલો 30605 સામેનું નામ લખો બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ. ચલો કઈ મિલકત વેચી છે? પહેલે એક મશીન છે, વન મશીન હતું ને એ વેચ્યું. ચલો તો વન મશીન ઉપર આખા વર્ષનો ડેપ આપણે આમ ગણવી છે ને 1,20,000 પણ 20% ક્યારે? હા તો આ તો કેટલો સમય આપ્યો જો જાન્યુઆરી થી જૂન 6 તો અહીંયા 6 નો ઘસારો લખવાનો ગુણ્યા 6 ભાગ્યા 12. બોલો પહેલા મશીન નો ઘસારો 10,000. ચલો તો આ તારીખે આપણે 10,000 નો ઘસારો ગણ્યો. આની ગણતરી દેખાડી આપણે. ચલો ઘસારો ગણને. હવે મિલકત વેચી એના ઉપર આપણે પ્રોફિટ લોસ ગોતવા પડશે ને. તો પ્રોફિટ લોસ ગોતવા માટે તો સેલ વેલ્યુ આપી છે, બુક વેલ્યુ આપી છે. તો બુક વેલ્યુ ગોતવાનું સૂત્ર શું છે? હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ ટિલ્ડ. હિસ્ટોરિકલ કોસ્ટ અહીંયા છે જો, અને ટોટલ ઘસારો અહીંયા ભેગો થાય છે જો. તો બે ખાતાને ભેગા કરવા પડશે. કઈ જગ્યાએ ભેગા કરશો? એસેટ ડિસ્પોઝલ ખાતામાં. કયા ખાતામાં? એસેટ ડિસ્પોઝલ. એસેટ ડિસ્પોઝલ એસેટ નું નામ આ તો મશીન ડિસ્પોઝલ નામ લખો તોય ભલે, અથવા એસેટ ડિસ્પોઝલ નામ લખો તોય ભલે. ચલો તો અહીંયા અમારે બધી મિલકત ભેગી કરવાની છે હવે. ચલો બોલો મશીન કેટલા રૂપિયાનું છે? 1,00,000. એ ક્યાં બોલે છે જો તો મશીન કઈ બાજુ બોલે છે? તો અહીંયાથી રૂપિયા કાઢી લો. ટૂંકમાં કેન્સલ કરવા છે તો અહીંયાથી કેન્સલ કરવા ક્યાં લખવું પડે? ક્રેડિટ સાઈડ. કોના નામે? મશીન. અને આ રૂપિયા ક્યાં લઈ જવાય છે આપણે? ડિસ્પોઝલ ખાતામાં. કઈ બાજુ? તો અહીંયા લખવી હોય રકમ તો આપણે પેલા જર્નલ લખવી પડે. 30/6/05 ના રોજ મશીન ઉધાર બાજુ છે, નાથી રૂપિયા કાઢી લઉં છું, જમા કરી તો મશીન અકાઉન્ટ 1,00,000 બધાને એક જ મશીન વેચ્યું છે લાખ વાળું તો એને લઈ લેવાનું. અને ક્યાં ટ્રાન્સફર કરવા છે આપણે એને? એસેટ ડિસ્પોઝલ મશીન ડિસ્પોઝલ ખાતામાં ₹1,00,000. સર નેરેશનમાં શું લખાય? તો મશીન અકાઉન્ટ અથવા મશીન અમાઉન્ટ. મશીન અકાઉન્ટ ટ્રાન્સફર કર્યું. ક્યાં ટ્રાન્સફર કર્યું? ઇનટુ એસેટ ડિસ્પોઝલ અકાઉન્ટમાં. આ નેરેશન લખી. ચલો એનું લેઝર પોસ્ટિંગ કરજો. ચલો લેઝર પોસ્ટિંગ. મશીન ખાતામાં કઈ બાજુ 2 લખ્યો એટલે ક્રેડિટ છે અને સામેનું નામ એસેટ ડિસ્પોઝલ. તો મશીન ખાતામાં જે તારીખે વેચ્યું એ તારીખ 30/6/05 સામેનું નામ લખશું બાય એસેટ ડિસ્પોઝલ. કયું મશીન લઈ જવું છે આમાંથી? 1,00,000 વાળું. તો જો અહીંયાથી આ બેલેન્સ કાઢી નાખી, 0 થઈ ગયું. જો થઈ ગયું 0. ઓકે. અને આ બેલેન્સ હું ટ્રાન્સફર કરું ડિસ્પોઝલ ખાતામાં કઈ બાજુ? ડેબિટ. અને સામેનું નામ શું લખીશ? મશીન. તો એસેટ ડિસ્પોઝલ અકાઉન્ટ ડેબિટ સાઈડ ડેટની કોલમમાં ડેટ અને સામે નામ. ક્યાંથી લાવ્યા? તો નામ લખશું મશીન ખાતામાં. કેટલા લાવ્યા? તો કહેશું 1,00,000. ચલો આટલું ન સમજાણું હોય તો પહેલા પૂછી લો. ક્લિયર છું? ડેબિટ બેલેન્સ કાઢી લેવા શું કર્યું? ક્રેડિટ. અને કયા ખાતામાં નાખી દીધું? શું કામ આ ખાતામાં નાખવી છે? તો કે પ્રોફિટ લોસ જણ. પણ પ્રોફિટ લોસ જણમાં શું કામ આને નાખ્યું? તો કે સેલ વેલ્યુ ને કોને હારે સરખાવવું પડે? બુક વેલ્યુ. બુક વેલ્યુ કેમ મળે? હિસ્ટોરિકલ કોસ્ટ. જો હિસ્ટોરિકલ માઇનસ. હા તો અત્યાર સુધીનો ઘસારો અહીંયા ભેગો થયો છે ને, તો હવે આમાંથી ઘસારો કાઢવો પડશે. ચાલો કઈ બાજુ ભેગો કર્યો છે ઘસારો? તો કેન્સલ કરવા ક્યાં લખવું પડે? ડેબિટ સાઈડ. તો આપણે આ ખાતાને ડેબિટ કરશું, ડિસ્પોઝલ ખાતાને જમા કરશું. 30/6/05 ના પ્રોવિઝન જમા બેલેન્સ છે, ત્યાંથી કાઢી લેવા બેલેન્સ ઉધાર કરીશ. ડેપ્રિસિએશન પ્રોવિઝન અકાઉન્ટ ડેબિટ. અને ક્યાં લઈ જવી છે બેલેન્સ? એસેટ ડિસ્પોઝલ ખાતા. બુક વેલ્યુ જાણવા અને બુક વેલ્યુ જાણી પછી પ્રોફિટ લોસ. પણ આપણી પાસે તો બહુ બધા છે. કેટલા લખો? આપણી પાસે બહુ બધા રૂપિયા છે. આમાં કયા લખો? તો કયું મશીન વેચ્યું આપણે? પહેલું.
તો પહેલા મશીનનો ટોટલ ઘસારો જૂનો કેટલો હશે? પેલા જૂનો અને આ વર્ષનો નવો. હા, તો અહીંયા એક પહેલું મશીન જો આ, તો આ બે રકમ અહીંયાથી કાઢી લો, 40, 10, 50. તો 50,000 ઘસારો કાઢી લીધો અને કયા ખાતામાં ટ્રાન્સફર કરી દો? એસેટ ડિસ્પોઝલ. તો અહીંયા પણ લખી શકાય ડેપ્રિસિએશન પ્રોવિઝન અકાઉન્ટ ટ્રાન્સફર ઇનટુ એસેટ ડિસ્પોઝલ. ચલો, લેઝર પોસ્ટિંગમાં સામેનું નામ, જે તારીખે વેચ્યું એ તારીખ લખી દે. ક્યાં લઈ ગયા પૈસા? તો લખશું એસેટ ડિસ્પોઝલ અકાઉન્ટ. એસેટ ડિસ્પોઝલ અકાઉન્ટમાં બધા લઈ ગયા? નહીં, માત્ર કયા લઈ ગયા? જે મશીન વેચ્યું એના. તો એ મશીનના 40 10 ટોટલ 50. ચલો, બીજું પોસ્ટિંગ ડિસ્પોઝલ ખાતામાં જમા બાજુ સામેનું નામ. ડિસ્પોઝલ ખાતું જમા બાજુ ડેટની કોલમમાં ડેટ, સામેનું નામ લખશું. શું આવશે? ક્યાંથી લાવ્યા પૈસા? અહીંયા 50,000. તો અહીંયા લખશું ડેપ્રિસિએશન પ્રોવિઝન ખાતામાંથી. કેટલા લાવ્યા? તો લખી દો પેલા. તો જો આવી ગઈ હિસ્ટોરિકલ કોસ્ટ અને આ ટોટલ એનો ઘસારો. તો બુક વેલ્યુ મળી ગઈ. જો લાખમાંથી 50 નું મશીન વપરાઈ ગયું, વધ્યું કેટલાનું? અને 50 ની પ્રોપર્ટી કેટલામાં વેચી? હા, તો વેચવાની જર્નલ લખવી પડશે. ચલો, રોકડા આવ્યા ધંધામાં, રોકડ આવે તો ઉધાર, કેશ લખો અથવા બેંક. બેંક અકાઉન્ટ ડેબિટ 35,000. ક્રેડિટ શું કરું? મશીન ખાતું. કેમ મશીન નહીં? કારણ કે મશીનની બેલેન્સ આપણે લઈ ગયા કયા ખાતામાં? જો ડિસ્પોઝલ. તો વેચવાથી પૈસા આવ્યા એ પણ ડિસ્પોઝલમાં લઈ જાઓ. તો ટુ એસેટ ડિસ્પોઝલ અકાઉન્ટ. કેટલા રૂપિયા? 35,000. બી એસેટ સોલ્ડ બાય ચેક અથવા બેંક અથવા કેશ, જે લખો. ડિસ્પોઝલ ખાતામાં કઈ બાજુ? ક્રેડિટ સાઇડ. સામેનું નામ બેંક અકાઉન્ટ. જે તારીખે વેચ્યું ડેટ લખીશ. સામેનું નામ લખ્યું બાય બેંક. પણ હંમેશા વેચવી ત્યારે આપણે કઈ કિંમત લખ્યા? સેલ. તો કાઉન્સમાં લખી દે સેલ વેલ્યુ. તો હવે ખબર પડી ગઈ. જો ઓટોમેટિક ખાતું બંધ કરવા અહીંયા ઘટે તો પ્રોફિટ, અહીંયા ઘટે તો લોસ. પણ આવું ગોખવાનું નહીં, સમજવાનું. 50 ની પ્રોપર્ટીથી લાખ માઇનસ 50 અને વેચવી કેટલામાં? તો ઓબ્વિયસલી લોસ થવાનું. લોસ કયા ખાતામાં લખીએ આપણે? પીએનએલ માં. કઈ બાજુ લખ્યું? ડેબિટ. હા, તો જો અહીંયા પીએનએલ અકાઉન્ટ ડેબિટ કર્યું અને આ ખાતું બંધ કરવા અહીંયા ઘટે. જો કેટલા ઘટે છે? 15. કઈ બાજુ ઘટે? કોની ક્રેડિટ? હા, તો અહીંયા લખવું હોય તો જર્નલમાં નામ લખાવવું પડે પહેલા. ટુ એસેટ ડિસ્પોઝલ અકાઉન્ટ. કેટલા ઘટ્યા? 15,000. તો આ 15,000 નોમિનલ ખાતું હતું, નફો મળી ગયો, બંધ કરી દીધું. 30/6/15. 30/6/5. ચલો, જમા બાજુ સામેનું નામ પીએનએલ અકાઉન્ટ બાય પીએનએલ અકાઉન્ટ. પણ પીએનએલ લખશું તો ખબર નહીં પડે, તો કાઉન્સમાં હું લખી દેશું લોસ ઓન સેલ. ચલો, હવે ટોટલ કરી દો. આ ખાતું બંધ થઈ ગયું, આનો વહીવટ પૂરો. આ બાજુ લાખ, આ બાજુ પણ ઓટોમેટિક લાખ થઈ ગયા, કારણ કે પીએનએલ માં જવાબ મળી ગયો. એટલે ચલો, આટલું નો સમજણ પાછું પૂછી લે. ક્લિયર છે એટલો પોઈન્ટ? પહેલા કોઈ પણ ડાઉટ હોય પહેલા પૂછો ફટાફટ. નહીં? ઓકે, અહીંયા ડેટ જે આવે છે એ ડેટ લખી દે, 30/6/05. ઓકે, હવે આનું શું? આ બીજા મશીનનું શું? આ બીજું મશીનનું શું? ચલો, ઈ વેચી નાખ્યું વાપરું, તો એના ઉપર તો ઘસારો લાગશે ને. ચલો, ઈ કેટલો સમય વાપરું જરા ચેક કર. જાન્યુઆરી થી પડ્યું છે, ડિસેમ્બર પૂરું થઈ ગયું. 6 મહિના કે 12 મહિના? હા, તો એનો ઘસારો કેટલો ગણશે? 12 મહિના. તો બીજા મશીન ઉપર 12 મહિનાનો ઘસારો ગણશે. ઈ વર્ષના અંતે ગણાય, કારણ કે આખું વર્ષ વાપર્યા પછી ખબર પડી છે આ વેચવું નથી. તો ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન પ્રોવિઝન અકાઉન્ટ.
કેટલો ઘસારો ગણશો તો આપણને કહે બીજું મશીન કેટલાનું છે 4 લાખ, એનો રેટ કેટલો છે 20%. 4 લાખના 20% 80,000. નેરેશનમાં અગેન લખી દેશું ડેપ્રિસિએશન પ્રોવાઈડ ઓન એસેટ. હવે લેઝર પોસ્ટિંગ કરો, જમા બાજુ સામેનું નામ 31/12/05 બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ. હવે આ જે ઘસારો છે બીજા મશીનનો છે 80,000. લો પૂરું થઈ ગયું કામ. હવે જરા કહેજો મને આ કયા ખાતાનો પ્રકાર? ચાલો નોમિનલ ખાતું બંધ કરવું પડે. ક્યાં બંધ કરવું પડે? પીએનએલ. તો પીએનએલ અકાઉન્ટ ડેબિટ ને ડેબિટ વાળું ખાતું બંધ કરવા ક્રેડિટ. તો ટુ ડેપ્રિસિએશન અકાઉન્ટ. બોલો કેટલો ઘસારો લખી દેશું? 80,000. 80 લખ્યા જોત ખરી. હા, તો આ વર્ષમાં 2 વાર ઘસારો છે ને, એક મશીન વેચ્યું એનો ઘસારો જોયો તો 2005 આવ્યો એનો ઘસારો 10. તો અહીંયા ટોટલ 2 લખી દો. આ 90,000 કઈ રીતે આવ્યા? તો 80,000 બીજા મશીનના અને 6 મહિના વાપર્યો એનો ઘસારો આગળ ગણ્યો છે. બંને ભેગા કરી દે કેટલા થઈ ગયા? 90,000. જર્નલ બધી પૂરી થઈ ગઈ. ચલો જર્નલ લખાઈ ગઈ, વર્ષ પૂરું તો આની બેલેન્સિંગ કરવી પડશે. કરો આનું ટોટલ. તો આ 5 લાખ. 5 લાખમાંથી કેટલાની મિલકત વેચાઈ ગઈ? 1 લાખ. તો હવે બેલેન્સ આવશે ને, જો 4 લાખની જ બેલેન્સ આવશે. આ ટોટલ 5 લાખ થઈ ગયા. હવે જ આ બેલેન્સ વધી માત્ર બીજી એસેટ છે ને એના જ વધ્યા બાય બેલેન્સ કેરી ડાઉન બીજા મશીનના 4 લાખ. આ ખાતું બંધ થઈ ગયું ઓટોમેટિક. લાખ વાળું ખાતું બંધ થઈ ગયું અને આ વાપરવી છે તો એની બેલેન્સ વધી. એમ અહીંયા પણ જોશો તો પ્રોવિઝન ખાતામાં જે મિલકત વેચાઈ ગઈ એનો ઘસારો કેન્સલ થઈ ગયો અને જે મશીન વાપરવી છે એનો ઘસારો માત્ર વધશે. ચલો આનું ટોટલ કરી દો પહેલા. 2,90,000. ચલો ટોટલ 2,90,000 લાવવા અહીંયા પણ ઘટતા હશે. જો ચલો કેટલા ઘટે જરા ચેક કરો. 2,40,000. આ 2,40,000. આ 2,40,000 શેના છે? તો જે મિલકત નથી વેચાણી ને એનું આ ટોટલ ઘસારાની બેલેન્સ છે. જો કયું મશીન આપણી પાસે પડ્યું છે? સેકન્ડ. જો એનો ઘસારો કેટલો હતો? નવો કેટલો ગણ્યો? આ બે નો સરવાળો કરો. 160 + 80 2,40,000. એટલે જે મશીન વેચ્યું એ 0 થઈ ગયું, અહીંયાથી નીકળી ગયું. અને જે મશીન હજી વાપરવી એની બેલેન્સ વધી આપણને. તો થોડું થોડું સમજાણો? હા કે ના? તો બોલો. તો વાંધો નહીં. ક્વેશ્ચન પૂછો. જો હું ક્લોઝિંગ વેલ્યુ ગોતો. કોની? ડેપ્રિસિએશન પ્રોવિઝન. તો જો છેલ્લે કેટલી બેલેન્સ વધી પ્રોવિઝન? 2,40,000. તો પાછું રિપીટ થયું એકવાર. ક્લિયર? ઓકે. આ જ દાખલો અત્યારે ને અત્યારે અભી કા અભી. હા બોલો. તો એમ ક્યાં લખ્યું? વેચી નાખ્યું. સિમ્પલ. જો વેચાઈ ગયું હોત તો સાથે લખ્યું હોત. નથી વેચ્યું તો ઓબ્વિયસલી યુઝ જ થતું હશે. કે આપણે આ મશીન ખરીદ્યું શું કામ? યુઝ કરવા માટે. નથી યુઝ કરતા એ વેચાઈ જાય છે. આ રીતે ખબર પડે. હજી કોઈ ડાઉટ ક્વેશ્ચન હોય તો પૂછી લો કોઈ પણ. આપણને એક્ઝામમાં કીધું છે આટલા સમય સુધીનું બનાવો. નીચે લખ્યું છે અકાઉન્ટ પ્રિપેર કરો 31/12/2005 સુધી અથવા 2006 સુધી અથવા 2007 સુધી. હવે એક્ઝામમાં ક્લિયર કટ લખેલું છે. આપણે અહીંયા સિમ્પલ જે વર્ષે વેચાય ત્યાં સુધી હું શીખવાડું છું. એક્ઝામમાં તો ડેટ ક્લિયર હશે એટલે એનું ટેન્શન લેવાનું નથી. ક્લિયર કટ ડેટા હશે. હમણાં જોશો પણ દાખલા એટલે આઈડિયા આવી જશે.
હજી કોઈ આવો ડાઉટ ક્વેરી હોય તો પૂછી લો. ઓકે, ચલો. આ જ દાખલો બધા ડેટા આના આ જ ખાલી અહીંયા તમારે પેન્સિલથી SLM ની બદલે શું કરી નાખો, દબાઈ. અને અત્યારે કરી જર્નલ નો કઈ કામ નથી. હવે મનમાં બોલજો, ન આવડતી તો લખજો તમે તારે, એટલે હવે આવડી જાય. હું એમ કહું ને, લખજો એટલે આવડી જાય. કેમ લખવાનું થાય ને એટલે મગજ ના પડે, હવે નથી લખવું, આવડે છે. તો આ દાખલો આપણે ગણીએ. ઓકે, ચલો. જેને બાકી છે એ બોર્ડ ઉપરથી લખી નાખો, અને જેને લખાઈ ગયું છે અથવા થોડું ઘણું આવડે છે એ આ દાખલો ટ્રાય કરે, એટલે હમણાં ક્વેરી ક્રિએટ થાય. તો કઈ ક્વેરી આવે તો ખબર પડે કેમ સોલ્વ કરી. ચલો, એટલે બોર્ડ ઉપરથી એક હારે બધું કવર નહીં થઈ શકે, એટલે QR કોડમાંથી તમે લખી શકો છો. એક સાથે આ બધું આખું કવર નહીં થાય, દાખલા મોટા આવશે. અઘરો દાખલો આ કેવા છે: એક કરતા વધારે મિલકત ખરીદવી, વેચવી, અને પછી પાછું પ્રોવિઝન મેથડ, અને એમાં WDV. આટલા ટોપિક છે. ઓકે, જોશો. ચલો આપણે હા, ચાલો ઘરે પહોંચી લિંક કરી દો. બરાબર. ચલો સ્ટાર્ટ કરો છો. મનમાં જર્નલ બોલો છો. જેને જર્નલ નથી ભાવતી સાથે લખી શકે છે. ચલો, પહેલી આપણે 1 જાન્યુઆરી 2003 એટલે 1 જાન્યુઆરી 2003 ના રોજ તો મશીન પરચેઝ કર્યા. એક 1 lakhs નું છે, એક 4 lakhs. મનમાં જર્નલ, મશીન અકાઉન્ટ ડેબિટ તો બેંક અકાઉન્ટ, અને આ જર્નલ નું કરશું આપણે લેઝર કરશું. 1/1/2003 સામેનું નામ લખશો તો બેંક અકાઉન્ટ. અહીંયા બી તમે 4 લાખ 1 લાખ એમ અલગ કરી શકો છો, અથવા ટોટલ 5 લાખ એક સાથે લખવા હોય તો બી છૂટ છે તમને. ચાલો, આખું વર્ષ 2003 માં કઈ નવી ખરીદી નથી થઈ બીજી, કે નથી વેચાણ, તો આનો ડેપ ગણશું. મનમાં જર્નલ બોલવાનું, ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન પ્રોવિઝન. તો જે જર્નલ બોલ્યા એનું પોસ્ટિંગ કરું. પ્રોવિઝન જમા બોલ્યો તો જમા બાજુ પોસ્ટિંગ કરશું. વર્ષના અંતે સામેનું નામ લખશું બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ.
ચલો હવે આપણી પાસે બે મિલકત છે તો બંનેનો ઘસારો કેટલો, તો એની ગણતરી નીચે દેખાડી દેશું. પહેલું મશીન, બીજું મશીન. પહેલું મશીન 1 લાખનું છે, બીજું મશીન 4 લાખનું. રેટ પણ આપણે સેમ જ રાખ્યો છે, ખાલી મેથડ બદલી નાખી, WDV. ચલો એટલે પહેલા વર્ષે તો ઘસારો પહેલા મશીનનો 20,000 આવ્યો, બીજા મશીનનો 80,000. પછી યાદ કરવાનું પાછું મનમાં, ડેપ્રિસિએશન કયા ખાતાનો પ્રકાર? ડેપ્રિસિએશન એને બંધ કરવાની જર્નલ શું લખીએ છીએ આપણે? P&L અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન અકાઉન્ટ. ચલો નોમિનલ ખાતું બંધ થઈ, પણ આ બંને ખાતાનું શું કરશું આપણે? બેલેન્સિંગ. તો પહેલા ટોટલ કરીશ, તો આનો ટોટલ કેટલું આવ્યું? 5 લાખ. તો આ બાજુ પણ ટોટલ 5 લાખ લાવવા ઘટતા હશે ને આપણે? હા, તો અહીંયા શું લખી દઈશું? 5 લાખ લાવવા માટે તો વર્ષના અંતે બાય બેલેન્સ કેરી ડાઉન. પહેલા મશીનના અગેન 1 લાખ જ છે, સેકન્ડ મશીનના પણ 4 લાખ છે. ચલો નવા વર્ષની શરૂઆતમાં આ બેલેન્સ આપણે આગળ લઈ આવશું. એટલે પહેલું વર્ષ ગયું. ચલો 1104 ટુ બેલેન્સ બ્રોટ ડાઉન. ચલો પહેલું મશીન, બીજું મશીન. અગેન 1 લાખ નું જ બધું છે અને આ 4 લાખ નું જ છે. વેચીશ નહીં કે ખરીદીશ નહીં ત્યાં સુધી આમના માહિતી હાલ્યા કરીશ. આની પણ બેલેન્સિંગ કરવી પડશે આપણે. ચલો તો આનું કરશું પાછું ટોટલ. તો આનું ટોટલ કેટલું આવશે? 1 લાખ. ચલો અહીંયા પણ 1 લાખ નું ટોટલ લાવવા ઘટ્યા તો અહીંયા બેલેન્સિંગ લખી દો. વર્ષના અંતે 31/12/03 ટુ બેલેન્સ કેરી ડાઉન. પહેલા મશીનનો ઘસારો કેટલો ભેગો થયો? તો કે 20,000. સેકન્ડનો તો 80,000. ટોટલ તો 1 લાખ. લો બેલેન્સિંગ. નવા વર્ષની શરૂઆતમાં ક્રેડિટ બેલેન્સ ક્રેડિટ બાજુ લખાય 1104 બાય બેલેન્સ બ્રોટ ડાઉન. એટલે જૂનું જે ઘસારો ભેગો થયો ને અહીંયા લાવો છો. પહેલાના 20,000 ભેગા થયા, બીજાના 80,000. ચલો હવે વિચારો, સેકન્ડ યરમાં ક્યાંય પ્રોપર્ટી આપણે વેચી છે? કોઈ નવી ખરીદી છે? નહીં. તો આખું વર્ષ આ બંને મિલકત વાપરી. અગેન આનો ડેપ લાગશે. પણ હવે કઈ મેથડ છે? WDV માં તો કઈ વેલ્યુ ઉપર લાગે? ઘસારો બાદ કર્યા પછી બુક વેલ્યુ નવી હોય. બુક વેલ્યુ કેમ મળે? હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ ટિલ્ડ. તો જો આમ જોવું પડે WDV કેટલા હતા, એનો ઘસારો કેટલો છે? 20,000. તો લાખમાંથી 20 ગયા તો 80,000 ઉપર લાગશે. અને આ કેટલાના હતા? 4 લાખ. એમાંથી 80,000 ગયા, વધ્યા કેટલા? 3,20,000. તો આ બેની જર્નલ પહેલા હું મનમાં બોલી દઉં. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન પ્રોવિઝન. જો હવે ઘસારાની ગણતરી અહીંયા નીચે લખો છો. સામેનું નામ બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ. WDV માં તો દર વર્ષે ગણતરી દેખાડવી કારણ કે રકમ બદલા કરે ને. તો જો ફરીથી કેમ લખું છું? 1 લાખમાંથી આ 20 નો ઘસારો ગયો તો વધ્યા કેટલા? 80,000. આખું વર્ષ વાપરું? હા. તો એના ઉપર 20% ઘસારો લાગે. 80,000 ના 20% 16,000. બીજું મશીન કેટલાનું હતું? 4 લાખ. એનો ઘસારો કેટલો ભેગો થયો? 80. 4 માંથી 80 ગયા 3,20,000. અને એના ઉપર 20% લાગશે 64,000. એટલે આ યાદ રાખવાનું. એટલે આ બે માહિતી ભેગી કરવાની અને જે વેલ્યુ મળે એના ઉપર WDV ઘસારો કરો. ચલો ડેપ્રિસિએશન નોમિનલ ખાતું હશે એ વર્ષના અંતે આપણે બંધ કરી દીધું હશે. એની જર્નલ P&L અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન અકાઉન્ટ. ચલો હવે આનું ટોટલ કરવું પડશે મારે. તો આનું ટોટલ કરજો. 1,80,000. તો અહીંયા લખી દઈશ 1,80,000. તો આ ટોટલ લખવાનું 1,80,000.
ચલો આની બેલેન્સિંગ કરી દઈએ, પાછી બેલેન્સિંગ કરીએ. 31/12/2004 ટુ બેલેન્સ કેરી ડાઉન. ચલો પહેલા મશીનનો ઘસારો કેટલો હતો? પહેલા આપણી પાસે 20 અને નવા કેટલા ભેગા થયા? 16. તો ટોટલ થઈ ગયા 36,000. બીજા મશીનના 80 હતા, નવા 64 આવ્યા. 80 + 64 1,44,000. ટોટલ કરો એટલે 1,80 થઈ ગયા. એમ આની પણ બેલેન્સિંગ કરવી પડશે. તો આનું હું ટોટલ કરીશ પહેલા. તો આનું ટોટલ તો એઝ ઇટ ઇઝ જ રહેશે હંમેશા, જ્યાં સુધી નવી ખરીદી નહીં કરું કે વેચાણ નહીં કરું. પાછું અહીંયા ટોટલ લખીશ. 5 લાખ ટોટલ લવા અહીંયા પણ ઘટા પાછા, તો અહીંયા પાછું લખીશ બેલેન્સિંગ બાય બેલેન્સ કેરીડ આઉટ. પહેલું મશીન લાખનું છે, બીજું મશીન 4 લાખ. ચલો પાછું આપણે WD પ્રમાણે ગણીએ. હવે નવા વર્ષની શરૂઆતમાં બેલેન્સ આગળ લેવી પડશે. ચલો આ બેલેન્સ આગળ લઈએ. તો 1105 બાય બેલેન્સ બ્રોટ ડાઉન. પહેલા મશીનના ઘસારાના 36,000 ભેગા થયા, બીજા મશીનના 1,44,000. ચલો એવી જ રીતે આની પણ બેલેન્સ આગળ લઈ લઈએ. 1105 તો બેલેન્સ બ્રોટ ડાઉન. પહેલા મશીનના લાખ, બીજા મશીનના 4 લાખ. કેવું સારું, બધા જ વર્ષે એમને લખવાના માર્ક્સ મળે બેઠે બેઠા. નહીં ઘણા નો આવડે તો નો લખે, એટલું લખ્યા કે આ તો એમને જ રહે. ચાલો હવે શું થયું? નવું વર્ષ આગળ આવ્યું એ જો ખાસ. હવે એક મિલકત વેચી આપણે. કઈ તારીખે વેચી જરા ચેક કરો. 30/6/2005 વેચી, એનો વાંધો નહીં, પણ યુઝ થઈ છે પહેલા. તો આના ઉપર શું ગણવું પડે? ડેપ્રિસિએશન. ચલો ડેપ્રિસિએશન ની મનમાં જર્નલ. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન. જે તારીખે વેચ્યું એ તારીખ અહીંયા લખવાની. એટલે ના સુધીનો ઘસારો પહેલા ગણીશ બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ. ચલો પહેલું મશીન વેચ્યું ને એનો ઘસારો. ચલો કેટલો ગણો? તો કે આપણે પેલા રૂપિયા કેટલા લેવા? તો સિમ્પલ અહીંયા જો પહેલું મશીન કેટલાનો હતું, એનો ટોટલ ઘસારો કેટલો ભેગો થયો? 36. 1 લાખમાંથી 36,000 માઇનસ કરો તો 64,000 ની નવી બુક વેલ્યુ છે. એના ઉપર 20% લે, પણ એ તો આખું વર્ષ વપરાય. જો આ કેટલો સમય વપરાણું જો 6 મહિના, તો ગુણ્યા 6/12 તો 6400. તો આનો ઘસારો લાગ્યો 6400. આ કામ થઈ. એટલે આનો ઘસારો ગણાઈ ગયો. ચલો પ્રોપર્ટી વેચી તો પ્રોફિટ લોસ નક્કી કરો. તો એની હિસ્ટોરિકલ કોસ્ટ અહીંયા છે, ટોટલ ઘસારો અહીંયા છે, એને ભેગો કરવો પડશે. કયા ખાતામાં? ડિસ્પોઝલ. તો આની મનમાં જર્નલ બોલવાનું. પહેલા આ ખાતાને કેન્સલ કરો. એસેટ ડિસ્પોઝલ અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ. મશીન ખાતામાંથી વેચ્યું ને એ કાઢી લો પૈસા. 30/6/05 બાય સામેનું નામ લખીશ એસેટ ડિસ્પોઝલ. કયું મશીન વેચો? પહેલું મશીન 1 લાખ, તો આ લખ્યા લાખ. અને ઈ રૂપિયા આપણે ડિસ્પોઝલ ખાતામાં લઈ ગયા જર્નલ પ્રમાણે, તો એનું બીજું પોસ્ટિંગ અહીંયા કરશું. 30/6/05 સામેનું નામ લખશું ટુ મશીન અકાઉન્ટ. પહેલું મશીન લઈ આવ્યા લાખમાં. એમ હવે જે પ્રોફિટ ગોતો હોય ઘસારો ભેગો કરવો પડે. તો પહેલા મશીનનો ઘસારો જો અહીંયા ભેગો થયો છે, તો અહીંયાથી કાઢી લેવા માટે ડેબિટ કરીશ. ડેપ્રિસિએશન પ્રોવિઝન અકાઉન્ટ ડેબિટ ટુ એસેટ ડિસ્પોઝલ. તો અહીંયા લેઝર પોસ્ટિંગમાં સામેનું નામ. ક્યાં લઈ ગયો બધો ઘસારો? તો એસેટ ડિસ્પોઝલ ખાતા. કયા? બધા નહીં, વેચાણ. ચલો વેચાણનો ઘસારો જૂનો 36, નવો આ વર્ષનો 64. તો બે ભેગા કર્યા તો 42,400.
અને આ 42,400 ડિસ્પોઝલ ખાતામાં લઈ આવ્યા. સામે નામ લઈને ક્યાંથી લાવ્યા પૈસા ભાઈ? તો લખશું ડેપ્રિસિએશન પ્રોવિઝન ખાતામાંથી. આ પહેલા મશીનના લાવ્યા 42,400. એટલે જો આ 2 રૂપિયા અહીંયાથી કેન્સલ થઈ ગયા. હવે પ્રોફિટ લોસ નક્કી કરવો હોય તો આમાં સેલ વેલ્યુ લખવી પડે. ચલો જેટલામાં વેચું એની મનમાં જર્નલ. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ એસેટ ડિસ્પોઝલ એટલે સામેનું નામ બાય બેંક. કાઉન્સમાં હંમેશા લખી દેવાનું સેલ વેલ્યુ જેના 35,000 રૂપિયા છે. તો ઓટોમેટિક ખાતું બંધ કરવા અહીંયા ઘટશે. ગમે અહીંયા ઘટે તો પ્રોફિટ, અહીંયા ઘટે તો લોસ. પણ આને સમજવાનું, લાખમાંથી 42,400 માઇનસ કરો. લાખમાંથી 42,400 માઇનસ 57,600. 57,600 ની પ્રોપર્ટી કેટલામાં સેલ થઈ? 35,000. તો લોસ જ થવાનો ને ઓબ્વિયસલી. બે વચ્ચેનો ગેપ એટલે અહીંયા લોસ દેખાશે 22,600. તો આ ખાતું અહીંયા બંધ કરવા જર્નલ. લોસ ક્યાં લખાય? પીએનએલ. પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ એસેટ ડિસ્પોઝલ. તો સામેનું નામ લખશું 36,05 બાય પીએનએલ અકાઉન્ટ. અને સમજવા માટે કાઉન્સમાં લખી દેવાય આ શું હતું? લોસ ઓન સેલ. આ આવડશે તો આને છેલ્લું એક ચેપ્ટર છે એનપીઓ, નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન. આ ખબર પડશે તો જ ને આવડશે. અને આ ખબર પડી તો આવતા વર્ષે ઇન્ટરમીડિયેટમાં અડધાન દાતા ઇન્ટરમીડિયેટમાં હું જાય બરાબર. આ તો જે જવાના છે ઇન્ટરમીડિયેટમાં એના માટે કેશ ફ્લો સ્ટેટમેન્ટ. કયું નામ? કેશ ફ્લો સ્ટેટમેન્ટ. આ ચેપ્ટર તો જ આવડશે. એટલે આ આવડશે તો આવતા વર્ષ માટે કામનો છે ડેટા બધા. ઓકે, તો કારણ કે આ પાયો છે, ક્યાંય જવા નથી. ફાઉન્ડેશન હારે જ આવશે કાયમ માટે. ચલો, તો આ પૂરું થઈ ગયું. હવે શું? પહેલા મશીનનો તો વહીવટ કરી નાખ્યો. બીજું મશીન વર્ષ પૂરું થયું ક્યાં સુધી વેચ્યું ક્યાંય લખ્યું છે નહીં? તો ઓબ્વિયસલી યુઝ થયું હશે. અને યુઝ થયું તો ડેપ લાગે. મનમાં જર્નલ ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન પ્રોવિઝન. અને સામેનું નામ બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ. ચલો, બીજા મશીનનો ઘસારો કેટલો? તો અહીંયાથી જો કેટલાનો હતું બીજું મશીન? 4 લાખ. એનો ટોટલ ઘસારો કેટલો ભેગો છો? 1,44. તો બાદ કરો 4 માંથી 1,44, 2,56,000. એના ઉપર 20% પૂરા લાગશે. આખું વર્ષ વાય 51,200 લોગ. અને નોમિનલ ખાતું બંધ કરી દેવાની, જર્નલ બોલ દેવાની પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન. પણ રૂપિયા કેટલા લખશો બંધ કરવા? 51,200 વત્તા 6400. હવે આનું ટોટલ કરી નાખીએ. ખાતું બંધ. હવે ટોટલ કરવાનું છેલ્લે 2,37,600. અને અહીંયા બી 2,37,600 લાવવા ઘટશે 1,95,200. આ 1,95,200 કોના વધ્યા? તો જે મશીન સેકન્ડ બાકી છે ને એના. તો બેલેન્સ કેરીડ આઉટ અને પ્રૂવ કરી દઈએ આપણે. જો 1,44 ઘસારો હતો અને નવો એનો ગણ્યો 51,200. બેન સરવાળો કરો 1,95,200. અને જે વેચાઈ ગયો એનો હિસાબ અહીંયા 0 થઈ ગયો. ડેબિટ ને ક્રેડિટ સેમ થઈ ગયા. સમજાણું? ચલો, હવે આનું બેલેન્સ કરવી પડશે ને. ચલો, તો આનું ટોટલ કરી નાખ્યું પહેલા 5 લાખ. તો અહીંયા બી 5 લાખ ઘટી ગયા ને, 1 લાખ ઘટી ગયા. તો વધ્યા કેટલા? 4 લાખ. તો આ 4 લાખ જે વધ્યા એ કોના છે? આ 4 લાખ તો સેકન્ડ મશીન. એનું શું છે? આ તો કે બેલેન્સ છે બાય બેલેન્સ કેરીડ ડાઉન. આટલું પ્રેઝન્ટેશન આપવું પડે. આ 12 માર્ક્સનો દાખલો હતો, જર્નલ નહોતી એટલે. તો આવી ક્યાંક ગણતરી કરવાની આવે. આ અઘરા દાખલામાં એક દાખલો અઘરો હતો. એક્ઝામમાં આવો હશે તો આ જ દાખલો આવશે. ટૂંકમાં રકમ આના જેવી હશે. 1 કરતા વધારે મિલકત ખરીદી હશે
અધ વચ્ચે વેચી નાખશું, WDV પ્રમાણે ઘસારો હશે અને ડેપ્રિસિએશન પ્રોવિઝન મેથડ હશે. ક્લિયર? તો આ 2 વાર પાછા રિપીટ કરી દીધા આપણે આ દાખલા. તો અહીંયા આપણે જે મેન ટોપિક હતું 80% ચેપ્ટર પૂરું થઈ ગયું. 20% બાકી. હવે ઘસારો ગણવાની બીજી રીતો જે છે એ છે 2 રીત મેન શીખ્યા. 2 મેન કઈ રીત શીખ્યા? ઘસારો ગણવાની SLM W આ મેન. એમ ઘસારો લખવાની આ કેલ્ક્યુલેટ કરવાની હતી. કાલ્ક્યુલેટ. ચલો એમ રેકોર્ડ કરવાની. ઘસારાને રેકોર્ડ કરવાની. આ ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાની રીત શીખ્યા અને કેલ્ક્યુલેટ કરીને લખવાની 2 રીત શીખ્યા. ચાર્જ ટુ એસેટ મેથડ અને બીજું ડેપ્રિસિએશન પ્રોવિઝન. ભાઈ પ્રોવિઝન ન બોલવું ડેપ્રિસિએશન તો ડેપ્રિસિએશન શું કરવાનો? એક્યુમ્યુલેટેડ. ઓકે, તો આ પૂરું થઈ ગયું. હવે આની વાતો બાકી છે. ઘસારો ગણવાની હજી આ 2 જ રીત શીખ્યા. હવે જે બાકીની રીત છે એ બધી શીખવાની છે. ડિપ્લેશન મેથડ, મશીન અવર મેથડ, પ્રોડક્શન મેથડ, સિંકિંગ ફંડ મેથડ પહેલા આવતી, હવે નથી આવવાની. એન્યુઇટી મેથડ પહેલા આવતી, હવે નથી આવવાની. તો બાકી શું સર? સમ ઓફ ડિજિટ ઓફ યર મેથડ. એક મેથડ આવડશે, 3 મેથડ આમ ન આવડી જાય. કાંઈ માથાકૂટ વગર. ખાલી નામ બદલાશે મેથડ, લખવાની રીત સેમ ટુ સેમ, કોઈ ચેન્જીસ નહીં. ઓકે, તો શું ટાઈમ થયો જોઈ લઈએ આપણે. 4:15 5-7 મિનિટ છે. એક દાખલો નાનો એવો સમજાવવાનો ખાલી પ્રયત્ન કરું છું. ચલો ઉપર ક્યાંક તમને નામ દેખાશે હમણાં. કઈ મેથડ નું નામ દેખાય? ડિપ્લેશન. એટલે હું સર આ શું છે કઈ ખબર ન પડી. જેમ કે દ્રશ્ય મિલકત ટેન્જિબલ એસેટ ઉપર આપણે મિલકતની વેલ્યુ જે ઘટાડવા માટે મેથડ વાપરવી એને ડિપ્લેશન કહેવાય. કઈ હું બોલ્યું? ટેન્જિબલ એસેટ માટે જે ફિઝિકલ આપણે ટચ કરી શકીએ, સ્પર્શ કરી શકીએ, અને જે આર્ટિફિશિયલ છે. આર્ટિફિશિયલ એટલે આપણે બનાવેલ, માણસે બનાવેલી છે, કુદરતી વસ્તુ નથી, કૃત્રિમ વસ્તુ છે. એના ઉપર ઘસારો ગણતા હતા એ SLM ને WD. ધ્યાનથી બોલો, સાંભળજો. મકાન ઘસાઈ ગયું એમ બોલે, મશીન ઘસાઈ ગયું એમ બોલે, પાણી ઘસાઈ ગયું, તેલ ઘસાઈ ગયું બોલે. ગામડે એમ કે કુવામાં પાણી શું કે ખતમ થઈ ગયું, સુકાય, ઉડી ગયું એમ બોલે. ઘસાઈ ગયું પાણી, કુવો ઘસાઈ ગયો ન બોલે. એ કુદરતી વસ્તુ છે. શું છે? કુદરતી. તો જે નેચરલ વસ્તુ છે એવી આપણી પાસે કોઈ એસેટ હોય અને એની વેલ્યુમાં જે ઘટાડો કરવો હોય એના માટે જે મેથડ વાપરશું એનું નામ બોલશું ડિપ્લેશન. કઈ મિલકત ઉપર વાત કરું? નેચરલ રિસોર્સિસ. રિસોર્સિસ એટલે એસેટ. કુદરતી એસેટ ઉપર આપણે જે ઘસારો ગણશું એનું નામ શું રાખ્યું છે આપણે? ડિપ્લેશન. સર આનું ગુજરાતી શું થાય? ખતમ થઈ જાય. ડિપ્લેશન નું ગુજરાતી શું થાય? ખતમ થાય. ઓઇલ ખતમ થઈ ગયું, પાણી ખતમ થઈ ગયું, આ શબ્દ બોલશું. કોલસો હોય આપણે કાઢે, કોલસાની ખાણ આવે તો કોલસો ખતમ થઈ ગયો. પથ્થરની ખાણ આવે, પથ્થર ખતમ થઈ ગયા. ચલો AK-47 ને ઓળખતા હોય તો કોણ? અરવિંદભાઈ કેજરીવાલ. તો અરવિંદ કેજરીવાલે એના ઘરે ઓલો ક્યાંક શીશ મહેલ બનાવ્યો એવું સાંભળ્યું હતું. એમાં ઓલા પથ્થર લગાડ્યા હતા, ખબર હોય તો સ્ટોરી સાંભળી હોય. એ પથ્થર બહુ મોંઘા, બહુ મોંઘા એટલે આપણું એક ઘર વેચાઈ જાય ત્યારે એ પથ્થર આવે. એ પથ્થર ક્યાંથી લાવ્યા હતા? તો એ પથ્થર જે લાવ્યા હતા એ ફોરેનની કન્ટ્રીમાંથી લાવ્યા હતા અને એની ખાણ હોય પથ્થર. એ પથ્થરની ખાણ હોય, ખાણ એટલે કૂવો. તો કૂવામાં એક દિવસ એવો આવશે પથ્થર ખતમ થઈ જાય. આ ખતમ થઈ ગયા એટલે નામ પડ્યું ડિપ્લેશન. હવે લોકોને ખબર પડે
કે ઘસારો કઈ મિલકત, હું બોલું ને ડેપ્રિસિએશન, તો તમને ખબર પડી જાય દ્રશ્ય મિલકત કુદરતી નહીં કૃત્રિમ વસ્તુઓ પર ઘસારો હશે, તમને ખબર પડી. હું બોલું અમોર્ટાઇઝેશન, શું બોલું? અમોર્ટાઇઝ, તો તમને ખબર પડે અદ્રશ્ય મિલકતની વેલ્યુ પર ઘસારો ગણશું. કઈ વેલ્યુ? અદ્રશ્ય. તેને અમોર્ટાઇઝેશન બોલાય. શું બોલાય? અમોર્ટાઇઝ. એટલે માંડી પાઘડી, આવું બોલે પાઘડી ઘસી નાખી તો પાઘડી માંડી વાળી, આ માંડી વાળું એને ઇંગ્લિશમાં કહેવાય અમોર્ટાઇઝેશન. શું બોલવામાં આવે? અમોર્ટાઇઝેશન. અમોર્ટાઇઝેશન આ બોલવામાં. તો આપણે કુદરતી વસ્તુ પર ઘસારો ગણશું તો લોકોને કેમ ખબર પડે કઈ મિલકત ઉપર ઘસારો ગણે? તો અહીંયા કયો શબ્દ વાપરશે? ડિપ્લેશન. એટલે બધાને ખબર પડી જાય કઈ મિલકત છે આપણી પાસે. અમોર્ટાઇઝ બોલું તો લોકોને ખબર પડી જાય હું અદ્રશ્ય મિલકત ઉપર ઘસારો ગણું છું. ડેપ્રિસિએશન બોલું તો ટેન્જિબલ એસેટ, અને એ પાછી કૃત્રિમ છે કે કુદરતી? કૃત્રિમ. આ ખબર પડે એટલે આવા નામ પાડ્યા. ક્લિયર? આ નામનું એવા મહત્વ હોય તો સમજાયું શા માટે આવા નામ પડ્યા. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું, અહીંયાથી સ્ટાર્ટ કરશું આપણે.